સૌ મિત્રોને દિલથી નમસ્કાર। પવિત્ર શ્રાવણ માસ એ શરૂ થઈ ગયો છે અને આપણે જાણીએ છીએ કે સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ચાતુર્માસનું ખૂબ મહત્ત્વ છે। જો કે આપણે એ પણ જાણીએ છીએ કે દરેક ઋતુના એ શિયાળો, ઉનાળો કે ચોમાસું એ ત્રણે ત્રણ ઋતુઓમાં ચાર માસ જ હોય છે। એટલે દરેકના 4 માસ હોવાથી ચાતુર્માસ બધાને ગણવા જોઈએ। પરંતુ આપણે ચોમાસાની ઋતુમાં જે 4 મહિના આવે છે, ખાસ કરીને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 4 મહિનાને જ આપણે ચાતુર્માસ એટલે કે ચોમાસાના 4 માસને જ આપણે ચાતુર્માસ તરીકે ઓળખીએ છીએ અને આપણે જાણીએ છીએ। અષાઢનો જે માસ છે અને એમાં જે આપણે અષાઢની થોડી સમજ સાથેનો જે વિડીયો એ બન્યો છે એમાં આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલી જ છે। એ થોડું દ્રઢીકરણ થાય એટલા માટે આ વાતને અહીંયા ફરી મૂકી છે। વાત જાણે એમ છે કે આજે પવિત્ર શ્રાવણ માસમાં આપણને ખબર છે કે શિવ ભક્તિનું ઘોડાપૂરું મટશે। દરેક ગામની અંદર શિવ મંદિર એ ભગવાન ભોળિયાનાથની એ આરાધના કરવા માટે સૌ એ લાગી જશે। એટલે શ્રાવણ માસ એ ભક્તિ માટે તો ખૂબ ઉત્તમ છે જ, એમાં ના નથી। અને થોડો જૂના કાળથી વિચારીએ તો અષાઢ માસની અંદર એ સરસ વરસાદ થયો હોય અને એના કારણે શ્રાવણ માસમાં જે છે એ થોડી ફુરસત નવરાષ્ટ્રની પળ હોય તો આ સમયે એ ભક્તિની સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણીની પણ કેટલીક બાબતો આ ચાતુર્માસ દરમિયાન એ આપણને સમજાવવામાં આવેલી છે। જૂના કાળમાં તો એવું હતું કે સાધુ સંતો જે છે એ ચાતુર્માસ દરમિયાન કોઈ એક સ્થળે ચાતુર્માસ ગાળતા, એટલે કે ચાતુર્માસ દરમિયાન કોઈ એક સ્થળે નિવાસ કરતા। એ સમય દરમિયાન એમને વિહાર કરવાનો નહીં એવો એક સખ્ત મનાઈ હુકમ એ જે તે આપણા ધર્મશાસ્ત્રોના આચાર્યોએ કરેલો હતો અને આપણે જાણીએ છીએ આ બાબત। અને લગભગ જૈન મુનિઓ તો, જૈન સાધુ સંતો તો આજે પણ એ વાતને પૂરેપૂરી એ પાલન કરે છે। વાત જાણે એમ બની કે મારે જે વાત કરવી છે, શિવ ભક્તિ તો આપણને બધાને ખબર છે ને આપણે કરીએ છીએ, હું પણ કરું છું, આપ સૌ પણ કરતા હશો, તો એમાં મારે કંઈ નવીન વાત કરવાની નથી। મારે આજે જે વાત કરવી છે ચાતુર્માસની એક વિશેષ વાત એવી કરવી છે કે હમણાં 2 દિવસ પહેલાં આ અષાઢ મહિનાના અંતમાં એક મિત્ર મળ્યા અને વાતચીત થઈ તો કે ચલો હવે દાઢી કરાવી લઈએ, વાળ કપાવી લઈએ, પછી શ્રાવણ મહિનો આવશે એટલે વાળ દાઢી કરાવાશે નહીં, તો ચલો આટલું કામ એ અત્યારે જ કરી લઈએ એમ કરીને એ જવા લાગ્યા। એ સમયે વિચાર કરતાં એવા કેટલાક વિચારો આવ્યા કે શ્રાવણ મહિનામાં જ દાઢી કેમ ના કરવી એમ। હા, શ્રાવણ મહિનામાં દાઢી ના કરવી, વાળ ન કપાવવા, એની સાથે સાથે બીજી વાત કરીએ તો શનિવારે દાઢી ન કરાય, વાળ ન કપાવે, આવી આપણી ધાર્મિક માન્યતા છે। તો એમાં કોઈ વિજ્ઞાન ખરું એમ કે શનિવારે અને શ્રાવણ મહિનાની અંદર આવી રીતે ન કરાય? તો એ વાતનો વિચાર કરતાં એક જૂની વાત યાદ આવી। દાદા સાથે થોડા સમય પહેલાં જ્યારે એ હયાત હતા એ વખતે વાતચીતો થતી અને એમાંની એક વાતચીત આ દિવસ પાલન વિશે પણ થતી કે આજે પણ ટ્રેક્ટર આવી ગયા છતાં પણ કે અમાસ હોય, 11 હોય, પાંચમ હોય કે બીજી કોઈ તિથિ હોય, પૂર્ણિમા હોય, તો એ દિવસે મોટે ભાગે અમારા કુળદેવીની જે નવમી છે, નોમ હોય, શુદ્ધ નોમ, તો એ દર માસે આ અમુક તિથિઓ જે છે એ ખેતર નહીં જવાનું, ખેતરનું કામ નહીં કરવાનું, વેપારીઓ જે પોતાની દુકાનો બંધ રાખે, તો આવી રીતના દિવસોનું પાલન કરતા। તો દિવસોનું પાલન કરવામાં રહસ્ય શું હશે એ વિશે વિચારવાનો એ થયો। તો મૂળ મુદ્દે તો વાત એવી હતી કે દિવસ પાલન દરમિયાન આમ જોવા જઈએ તો ખેતીવાડી કે અન્ય જે વેપારી જે વર્ગ છે એમને સામાન્ય રીતે કોઈ રજા મળે નહીં। તો આવા સમયે આજે રવિવારને આપણે રજાના દિવસ તરીકે ઓળખાયો। હકીકતે રજા એટલે એ એકંદરે આરામનો દિવસ। તો આપણે વિચાર કરીએ તો જૂના કાળમાં ખેતીવાડી અને વેપાર વાણિજ્યમાં પણ આરામના દિવસો કેટલા બધા હતા એમ। દર મહિને માની લો કે પાંચમ હોય, અમાસ હોય, પોતાના કુળદેવી કે માતાજી કે એમની તિથિ હોય, શનિવાર હોય કે એવા દિવસોએ મોટે ભાગે ખેતી કામ બંધ રાખતા। હવે એકવાર દાદા સાથે બેઠા હતા અને એ જ વખતે એક ખેતરમાં સાથી તરીકે એટલે કે ભાગિયા તરીકે એ કામ રાખવા માટે એક ભાઈ આવેલા અને એમની સાથે ચર્ચા થઈ। તો દાદા એમને પૂછતા હતા કે ભાઈ ચલમ પીવે છે? તો કે ના,
ભાઈ સાથી તરીકે જે રહેવા માગતા હતા એમણે ના પાડી કે નથી પીતો હું ચલમ. તો કે છે તું ભાઈ બીડી પીવે છે? તો કે ના, બીડી પણ નથી પીતો. તો કે ચા પીવે છે? તો કે ચા પણ નથી પીતો. તો કે જો તું બીડી કે ચા કે ના પીતો હોય તો અમારે તારી જરૂર નથી, અમે તને સાથી તરીકે રાખી શકીએ નહીં. એ પછી એ ભાઈ તો જતા રહ્યા. પણ પછી મને સહજ પ્રશ્ન થયો કે દાદા, એ ચા નથી પીતો, બીડી નથી પીતો, ચલમ નથી પીતો, તો આપણા માટે તો સારી વસ્તુ છે, આપણે એને રાખી શકીએ. અને એને આપણા ભેગો રાખીએ તો સ્વાભાવિક વસ્તુ છે, આપણને લાભ થવાનો છે. ચા બીડી કે ચલમ નથી પીતો એટલે આપણો એટલો ખર્ચો બચશે, તો પછી રાખવો જોઈએ ને, કેમ એને ના પાડી એમ. તો દાદા કે ભાઈ, જે વ્યક્તિ ચા નથી પીતો, બીડી નથી પીતો, ચલમ નથી પીતો, એ મારા બળદને આરામ ક્યારે આપશે? ચા બીડી કે ચલમ પીવા માટે 2 ઘડી એ બેસશે, અને બેસશે તો સ્વાભાવિક વસ્તુ છે એટલો સમય મારા બળદને આરામ મળશે. તો જે સંસ્કૃતિની અંદર પશુઓ માટે પણ આટલો બધો વિચાર કરવામાં આવ્યો હતો, તો માણસ માટે તો વિચાર થાય જ. તો દિવસોનું જે પાલન છે, ખાસ કરીને અમાસ, પછી પાંચમ કે નવમી કે એ જે પાલન છે, એ પાલનનો મૂળ ઉદ્દેશ્ય તો માણસોને એ આરામ આપવાનો હતો. રવિવારની રજા ક્યાંથી આવી એ પણ વિચારવા જેવું છે કે દરેક દેશોની અંદર જ્યાં જ્યાં ખ્રિસ્તી લોકોનું શાસન હતું, અંગ્રેજો જે ખાસ જે દેશોમાં ફર્યા ખ્રિસ્તી તરીકે, એમણે એમનો જે પ્રેયર કે પ્રાર્થનાનો જે દિવસ હતો એ રવિવાર હતો. એટલે એ લોકોએ રવિવાર પસંદ કર્યો, રવિવારને રજા આપી દીધી. અને બધી જગ્યાએ જ્યાં જ્યાં એમનું શાસન હતું, બધા દેશોમાં રવિવારની જ રજા છે. પણ ભારતમાં એવી કોઈ પ્રથા જૂના કાળમાં નહોતી. એટલે એ વખતે એ લોકો એવું કરતા કે ભાઈ જે માતાજીની તિથિ હોય, ભગવાનની તિથિ હોય, કે જે તે વાર હોય કે અમુક તિથિ હોય, તો એ તિથિએ એ નિયમિત રૂપે એ લોકો રજા રાખતા. અને આના કારણે મહિનામાં 4-5 રજાઓ એવી રીતે જ મળી જતી, જેવી રીતે અત્યારે રવિવારની રજા મળે છે. હવે બધા લોકોને તો મોટે ભાગે દુકાનદારોને આવી તિથિ આવી જતી હોય, કે બીજા લોકોને પણ, બીજા વ્યવસાયિકોને, ખેતીવાડીવાળાને પણ આવી રીતની એ રજા મળી જતી હોય એ તિથિઓના લીધે. બળદની ખેતી હતી ત્યારે. હવે જો કે એવી તિથિ રાખવાની જરૂર નથી, કારણ કે હવે ટ્રેક્ટર આવી ગયા છે. હવે કે ટ્રેક્ટરને આરામ આપવાની જરૂર નથી, એ 24 કલાક ખેંચી શકે છે. પણ છતાંય એ જે પ્રથા છે, સંસ્કૃતિના ભાગરૂપે આજે પણ ચાલુ છે ને આપણે એને માનીએ છીએ, બરાબર. તો એવી જ કંઈક વાત જે છે, માણસોને જે રજા આપવાની વાત હતી, દરેક માણસને પોતાને રજા અવકાશ જોઈએ. ઘણા લોકો મજાક કરતા હોય છે કે શિક્ષકોને તો કેટલું સારું રજાઓ છે, કેટલી બધી રજાઓ મળે છે. દિવાળી વેકેશન મળે, ઉનાળુ વેકેશન મળે, દર રવિવારની રજા મળે, આવું ઘણા લોકો કહેતા હોય છે. પણ મિત્રો, શિક્ષકોને રજા જોઈએ છે એટલા માટે રજા હોતી નથી. બાળકો મશીન નથી. બાળકોને રજા જોઈએ છે એટલા માટે ઉનાળુ અને દિવાળી વેકેશન આપવા માટે. શિક્ષકોને વેકેશન નથી જોઈતું, અને શિક્ષકોને વેકેશનની જરૂર પણ નથી. અને બીજા જે વ્યવસાયિકો જે છે એમને બીજા અન્ય રજાઓ મળે છે. મૂળ રજાઓ તો બધાને સરખી મળે છે, શિક્ષકોને થોડી સામટી રજાઓ મળે છે, આટલો ફાયદો છે. બાકી બીજા લોકોને, બીજા વ્યવસાયિકોને રજા નથી મળતી એવો કંઈ વાત, નોકરિયાતોને રજા નથી એવી વાત નથી. એટલે રજા દરેકને જોઈએ, આપણે વાત એ કરતા હતા. અને આવી જ રીતે દરેકને રજા મળતી હતી. દરેક વ્યવસાયિકોને પોતાની અનુકૂળતા, ઈચ્છા મુજબ રજા મળતી હતી આવા વારોમાં. પણ એક વ્યવસાયિક એવા હતા કે જેને આ બાબતે રજા મળતી ન હતી, અને એ હતા નાઈ. ખાસ કરીને વાળ દાઢીનું જે કામ કરવાના જે મિત્રો છે, વાળંદ મિત્રો છે, નાઈ મિત્રો, એ લોકોને આ બાબતે રજા મળતી હતી નહીં. કેમ? તો કે સ્વાભાવિક હતું ને, એ વખતે કે આવી શોપ નહોતી. ઘેર ઘેર વાળ દાઢી કરવા માટે જવું પડતું. અને ઘેર ઘેર વાળ દાઢી કરવા માટે જાય એટલે સ્વાભાવિક છે કે ઘરમાં જેટલા પણ પુરુષ સદસ્ય હોય કે એ હોય, એ વાળ દાઢી આંતરે ચોથે દિવસે વધી જ જાય. વાળ અમુક 15 દિવસે, 20 દિવસે વાળ કે મહિને વાળ વધે, અને આના કારણે એને કાપવાની જરૂરિયાત ઊભી થાય, દાઢી કરવાની જરૂરિયાત ઊભી થાય. એટલે એમને રજા મળતી નહીં. ખાસ કરીને એમને કોઈ રજા ના મળતી. રોજ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈકને ત્યાં પોતાના ગ્રાહક મોટા હોય તો જવું પડતું. અને આવી સ્થિતિમાં એમને રજા ના મળે એટલે આપણા પૂર્વજો, આપણે બુદ્ધિશાળી લોકો કે જેમને એમની પણ રજાનો વિચાર કર્યો કે કેવી રીતે આમને એ રજા આપવી. તો કે ભાઈ, શનિવાર જે છે એ હનુમાનજીનો વાર કહેવાય, અને હનુમાનજી આકૃદેવ છે, અને એ દિવસે હનુમાનજીના એ વાર હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એના દિવસે આપણે દાઢી વાળ કરાય નહીં. આવો એક નિયમ કર્યો કે ભાઈ શનિવારે વાળ દાઢી કરાવવાની નહીં, કે જેથી કરીને જે છે એને એ નાના પાડવી પડે. અને જૂના કાળમાં એવું પણ હતું કે આજની જેમ રોકડ રૂપિયો નહોતો મળતો, એના બદલામાં વસ્તુ વિનિમય હતી. એટલે જેના ઘેર જે વસ્તુ પાકી હોય, ધારો કે ખેડૂત વર્ગ મોટે ભાગે હોય, તો ખેડૂત વર્ગના ત્યાં જે વસ્તુ થઈ હોય એ એને 12 મહિનાના એ મહેનતાણાના ભાગરૂપે એ વસ્તુ આપે. ધારો કે મારે ત્યાં ચણા થયા હોય તો એને 12 મહિનાના ચણા આપું અમુક, અને એ વધુ જ આપું. ખેડૂત તરીકે વધારે જ મળે એમને,
ઓછું મળે નહીં. આવી રીતે એમનો એ પણ એટલે વસ્તુ વિનિમય પ્રથા હતી. હા, પૈસા લેવાના નહોતા એટલે એ 5 વાર દાઢી કરે, 4 વાર કરે, 10 વાર કરે, એમને કોઈ ફરક પડવાનો, મહેનતાણામાં કોઈ ફરક પડવાનો હતો નહીં. મહેનતાણું એટલું જ મળવાનું હતું. એટલે દર શનિવારે જે નાઈ છે એણે ના કહેવું પડે કે હું દાઢી કરવા નહીં આવું. જે દાઢી કરાવનાર વ્યક્તિ છે એટલે કે એનો ગ્રાહક છે એ જ કહી દે કે ભાઈ આજે શનિવાર છે એટલે આજે હું દાઢી કરાવીશ નહીં, કહે છે. એ જાતે જ કહી દે કે ભાઈ આજે શનિવાર છે એટલે શનિવારે હું દાઢી કરાવતો નથી, હનુમાનજીનો વાર છે એટલે મારે દાઢી કરાવાય નહીં. એટલે આપોઆપ એમને રજા મળી જાય. અને આખો મહિનો રજા જોઈતી હોય તો શ્રાવણ મહિનાની અંદર દાઢી કે વાળ ના કરાવાય આવો નિયમ કર્યો કે શ્રાવણ મહિનામાં વાળ દાઢી વધારવા. અને બીજું, આવા કામની અંદર સમય ના ફાળવી શકાય અને એ બાને એ સરસ રીતે એ પોતે ભક્તિ કરી શકે એવો પણ એક ઉદ્દેશ્ય હશે. પણ આવી રીતે એ જે સમાજ છે નાઈ સમાજ, એને રજા આપવાનો, તમે વિચારો કે એ નાઈ સમાજ છે એને રજા આપવાનો કે દર અઠવાડિયે એક રજા અને એક આખા મહિનાની રજા, કે એ પણ ગામત્રે જઈ શકે, ક્યાંક પોતે પોતાના સંબંધીઓમાં મહેમાનો તરીકે જઈ શકે. એમને પણ રજાની જરૂરિયાત પડે ને, તો એમના માટે એ ખાસ કરીને આ નિયમો કર્યા હતા. હવે તમે એટલો વિચાર કરજો કે જો ખરેખર શનિવારે કે દાઢી ના કરાય એવો જો નિયમ ખરેખર પેલો હોય તો કોઈ વાળંદ કે એ પોતાની દુકાન આજે બંધ રાખે છે કે શનિવારે ભાઈ આજે હું કોઈની દાઢી નહીં કરું, આજે શનિવાર છે, કોઈના વાળ નહીં કાપું, કે શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિના દરમિયાન હું મારી દુકાન બંધ રાખીશ કારણ કે આજે રોકડ મળે છે. આજે દિવસ બંધ રાખે તો એ એમને મહેનતાણું ના મળે એટલે આજે એમને પોતે રાખવું જ પડે ચાલુ. પણ જૂના કાળમાં એવું હતું કે એને કોઈ ફરક પડવાનો હતો નહીં કારણ કે વસ્તુ મળતી હતી, અનાજ મળતું હતું. એટલા માટે આવા નિયમો કરેલા હતા. દિવસ પાલનની અંદર આ વિજ્ઞાન છુપાયેલું છે. જે દિવસો પાલન કરવામાં આવે છે એમાં કંઈક ને આપણે દરેક તહેવારોમાં દરેક એ આપણી રીતિ રિવાજોમાં કંઈક વિજ્ઞાન પડેલું છે. તો આવી જ કંઈક નવી વાતો સાથે મળતા રહીશું. ભગવાન શિવની ખૂબ એ સરસ રીતે ભક્તિ કરીએ, ભગવાન શિવને આરાધીએ અને ભોળિયાનાથને રીઝવવાનો પ્રયત્ન કરીએ કારણ કે એ તો આમે આશુતોષ છે. આશુતોષ એટલે ઝડપથી સંતુષ્ટ થઈ જનાર છે ભગવાન ભોળિયોનાથ. એટલે એને એ રીઝવવા માટે, ભગવાન શિવની આરાધના કરવા માટે આ શ્રાવણ માસની અંદર ખૂબ એ મન લગાવીને ભક્તિ કરીએ. હજી આગળ પણ આપણે જોવાનું છે કે ઉપવાસમાં પણ વિજ્ઞાન છે. દરેક બાબતોમાં ક્યાં વિજ્ઞાન સમાયેલું છે, ભક્તિમાં ક્યાં વિજ્ઞાન સમાયેલું છે એની પણ આપણે એ ચર્ચા આગળ કરીશું જ. અત્યારે આટલા પૂરતું વાતને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હર હર મહાદેવ, જય ભોળાનાથ.